તો જય મહાદેવ, જય પરશુરામ, જય માતાજી, જય સુરાપુરા દાદા. આજે સવારથી માંડીને અત્યાર સુધીની જે કાંઈ અમારી પદયાત્રા હતી, જે પેડલ યાત્રા હતી, તે આજે અમે દાદાના શરણોમાં પરિપૂર્ણ કરી છે. અને આ છે અમારા ત્રિવેદી પરિવારના સુરાપુરા દાદા, જેનું મસ્તક અમે દેખાડી ના શકીએ. એનું કારણ છે કે આ વિડીયો અમારા ત્રિવેદી પરિવારમાંથી કોઈ બૈરાઓ જોતા હોય તો એમના માટે એને લાજ કાઢવી પડે. એટલા માટે ખાલી હું તમને ડેરી આમથી બતાવી શકું છું કે આ છે અમારા ત્રિવેદી પરિવારના સુરાપુરા દાદા. શ્રી રામજી દાદાના શરણોમાં આજે અમારી માનતા એ પરિપૂર્ણ થઈ અને દાદાને અમે પ્રાર્થના કરી કે અમારા ભાઈ શ્રી નાનો ભાઈ કિશોર ત્રિવેદી જે ધજા અર્પણ કરી, આજનું જે કાંઈ પુણ્ય હતું એ પણ એમને અર્પણ કર્યું. ભગવાન સુરાપુરા દાદા એમના પણ મનોરથ પરિપૂર્ણ કરે અને એમના ખાતામાં પુણ્યનું બેલેન્સ જમા થાય અને એના ધારેલા બધા કામ સફળ થાય એવી પણ પ્રાર્થના આપણે દાદાના શરણોમાં કરી. બેન શ્રી હીરવાબેન જીતેન્દ્રભાઈ જોશી, એમની દીકરીને હમણાં 2 ઓપરેશન છે ટૂંક સમયની અંદર, તો એ પણ આપણે દાદાના શરણોમાં રજૂ કરી પ્રાર્થના કે ભાઈ બેન શ્રી હીરવાબેન જીતેન્દ્રભાઈ જોશી જે હીરવાબેનના ઓપરેશન છે બંને, તે એકદમ નોર્મલ બને અને એકદમ નોર્મલ રીતે એના ઓપરેશન સફળ થાય અને હીરવાબેન સ્વસ્થ રીતે બહાર નીકળે. એટલે ભગવાન એવી દાદાના શરણોમાં પણ આપણે પ્રાર્થના રજૂ કરી છે કે હીરવાબેન આપણી સમક્ષ જે હાલતા ચાલતા અને દોડતા થઈ જાય એવી આપણે દાદાના શરણોમાં પ્રાર્થના કરી છે. તો આજનું અમારો આજ સુધીનો કાર્યક્રમ એ અમે દાદાને અર્પણ કર્યો છે. દાદાના રૂડા એ અમને આશીર્વાદ મળ્યા છે. અને આવો મોકો જ્યારે કોઈ પણ આપણી ઉપર હુકમ થાય દાદાનો, ત્યારે જ આવો સમય પાકે અને આપણને આવો અંદરથી વિચાર આવે આ કરવી, આવો વિચાર ત્યારે ઉત્પન્ન થાય કે જ્યારે એનો હુકમ હોય ત્યારે એ વસ્તુ બને. એમ અમને હુકમ થયો હતો એટલે આજે અમે હાલીને આવ્યા અને સફળ કરી માનતા એ દાદાના શરણોમાં અર્પણ કરી છે. તો જય મહાદેવ, જય માતાજી, જય પરશુરામ, જય સુરાપુરા દાદા.